ખેડા જિલ્લાની કપડવંજ સ્ટેશન કોર્ટ નાર્કોટિક્સ કેસમાં 2 આરોપીઓને 14 વર્ષની સખત કેદની સજા અને દરેકને 1 લાખનો દંડ ફટકાર્યો છે। વર્ષ 2023માં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અમદાવાદે બંને આરોપીઓ પાસેથી કુલ 1.478 કિલોગ્રામ 4 MEC નામનું અત્યંત ખતરનાક ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું। આ ડ્રગ્સ એમડી કરતાં પણ વધુ શક્તિશાળી અને હાનિકારક માનવામાં આવે છે। 5 જાન્યુઆરી 2023ના રોજ એનસીબીને બાતમી મળી હતી કે અમદાવાદ ઇન્દોર હાઈવે પર પીઠાઈ ટોલ નાકા પાસેથી પસાર થનારી એક બસમાં રાજસ્થાનના બાંસવાડાના રહેવાસી રઈશ મોહમ્મદ શબ્બીર મોહમ્મદ ડ્રગ્સ લઈને આવી રહ્યો છે। ટીમે બસ રોકી તપાસ કરતા રઈશ પાસેથી 1.14 કિલોગ્રામ 4 MEC મળી આવ્યું હતું। પૂછપરછ દરમિયાન રઈશ અમદાવાદના વટવા વિસ્તારના રહેવાસી ફૈયાઝ અહેમદને આ ડ્રગ્સ પહોંચાડવાનું કબૂલ્યું હતું। ત્યારબાદ એનસીબીએ ફૈયાઝ અહેમદના ઘરે દરોડા પાડ્યા અને ત્યાંથી વધુ 464 ગ્રામ 4 MEC ડ્રગ્સ મળી આવ્યું હતું। પાંચ 1/23ના રોજ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અમદાવાદના અધિકારીઓને બાતમી મળેલી કે 5/1/23ના રોજ અમદાવાદ તરફ આવતી એક બસમાં એક વ્યક્તિ જે પીઠાઈ ટોલ નાકાથી પસાર થવાનો છે તે બસમાં તેની પાસેથી ડ્રગ્સ છે, જેથી તેની બાતમીના આધારે ટીમે કાર્યવાહી કરેલી અને ત્યાં બસમાં મુસાફર એનું નામ રહીશ મોહમ્મદ સન ઓફ શબ્બીર મોહમ્મદ કે જે રાજસ્થાનના રહેવાસી છે તેની પાસેથી 1 કિલો અને 14 ગ્રામ ગેરકાયદેસર નાર્કોટિક્સનો પદાર્થ મળી આવેલો। તેને વધુ પૂછતા કે આ પદાર્થ તું ક્યાં લઈ જઈ રહ્યો છે, કોને આપે છે, તો તેમાં તેને આ પદાર્થ અમદાવાદના ફૈયાઝ અહેમદને આપવા જઈ રહ્યો હોવાનું જણાવેલું, જેથી ફૈયાઝ અહેમદના ઘરે એનસીબીની ટીમ ત્રાટકેલી અને તેના ઘરમાંથી 464 ગ્રામ નાર્કોટિક્સનો લગતો પદાર્થ મળી આવેલો, જેનું ફોરેન્સિક લેબોરેટરી ખાતે તપાસ કરતા એ સૌથી ખતરનાક પદાર્થ 4 MEC હતું, જે એમડી ડ્રગ્સથી પણ ઉચ્ચ લેવલનું આ ડ્રગ્સ હતું। જેથી એની તપાસ કરી સમગ્ર ટ્રાયલ આજરોજ ચાલી ગયો, જેમાં બંને આરોપીઓ રઈશ મોહમ્મદ અને ફૈયાઝ અહેમદને સેશન જજ શ્રી KS પટેલ સાહેબે 14 વર્ષની સજા અને બંનેને 1 લાખ રૂપિયા વળતરનો હુકમ કર્યો છે। બંને આરોપીઓ જ્યારથી પકડાયા ત્યારથી જ્યુડિશિયલ કસ્ટડીમાં હોય, એમને જામીન આપ્યા ના હોય, પરત જ્યુડિશિયલ કસ્ટડીમાં આજરોજ મોકલી દીધેલા છે।